ભારતીયો આપણો દેશ ખૂબ જ સારો હોવા છતાં, અહીં સુખ અને શાંતિ હોવા છતાં, આપણે પ્રગતિના પંથે જઈ રહ્યા હોવા છતાં અમેરિકામાં પ્રવેશવા માટે, ત્યાં રહેવા મળે એ માટે ભારત ઉપર ખરા ખોટા આક્ષેપો કરીને અમેરિકામાં આશરો માગે છે. ખબર છે ને દર્શક મિત્રો, ડૉક્ટર સુધીર શાહ એડવોકેટના નમસ્તે. દર્શક મિત્રો, વિક્રમ સંવત 2082 શરૂ થઈ ગયું છે. ડોનાલ્ડ ટ્રમ્પે 20મી જાન્યુઆરી 2025ના અમેરિકાનો બીજી વાર પ્રેસિડેન્ટ પદ સંભાળ્યું ત્યારથી આજ સુધીમાં, એટલે કે 20મી જાન્યુઆરીથી 20મી ઓક્ટોબર સુધીમાં કંઈ કેટલાય એવા એક્ઝિક્યુટિવ ઓર્ડરો ઇમિગ્રેશનને લગતા બહાર પાડ્યા છે કે જેનાથી આખી દુનિયા અવાક થઈ ગઈ છે. ભારતીયોને તો ખૂબ મૂંઝવણ થઈ ગઈ છે. જે લોકો અમેરિકામાં કાયદેસર રહેતા હતા એવા ઇમિગ્રન્ટો, કાયદેસર જવા ઈચ્છતા હતા એવા ઇમિગ્રન્ટો, એ લોકો પણ ગભરાઈ ગયા છે. અને ઇલીગલ ઇમિગ્રન્ટો, એ લોકો તો સાવ હવાઈ ગયા છે. ઇલીગલ ઇમિગ્રન્ટો ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વાર અમેરિકાના પ્રેસિડેન્ટ બન્યા ત્યારથી ખૂબ ઓછા થઈ ગયા છે. દર્શક મિત્રો, આમાં થોડા ઘણા જવાબદાર આપણે પણ છીએ. રોજ સેંકડોની સંખ્યામાં મેક્સિકોની બોર્ડર ઉપર ભારતીયો તેમજ અન્ય દેશના લોકો અસાયલમ માગે છે. ભારતીયો આપણો દેશ ખૂબ જ સારો હોવા છતાં, અહીં સુખ અને શાંતિ હોવા છતાં, આપણે પ્રગતિના પંથે જઈ રહ્યા હોવા છતાં અમેરિકામાં પ્રવેશવા માટે, ત્યાં રહેવા મળે એ માટે ભારત ઉપર ખરા ખોટા આક્ષેપો કરીને અમેરિકામાં આશરો માગે છે, અસાયલમ માગે છે. B1 B2 વિઝા ઉપર અમેરિકામાં પ્રવેશીને પછી એમનો ત્યાં રહેવાનો સમય જે હોય એ પૂરો થતાં અરજી કરીને એ લંબાવે છે. અને એ લંબાવેલો સમય પણ પૂરો થાય તો એ પાછા ભારત આવતા નથી, ત્યાં જ રહી જાય છે. જે લોકો નોન ઇમિગ્રન્ટ વિઝા ઉપર અમેરિકામાં જઈ નથી શકતા, જેમને નોન ઇમિગ્રન્ટ વિઝા મળી નથી શકતા, એ લોકો કેનેડામાંથી અરે પગ ખૂંચી જાય ને એટલા ઊંડા બરફમાંથી, કડકડતી ઠંડીમાંથી ચાલીને અમેરિકામાં ઘૂસવાનો પ્રયત્ન કરે છે. મેક્સિકોની બોર્ડર પરથી ભયંકર ધાડ તડકો વેઠીને અમેરિકામાં ઘૂસવાનો પ્રયત્ન કરે છે. ભોયરાઓ ખોદીને અમેરિકામાં ઘૂસે છે. આમ પરદેશીઓ પણ કંઈ ઓછા નથી. એ લોકો અમેરિકામાં ઘૂસવા માટે કંઈ ને કંઈ કેટલાય નુસ્ખાઓ અજમાવે છે. અને આ કારણસર અમેરિકાની સરકારને એમના ઇમિગ્રેશનના કાયદાઓ દિવસે દિવસે કડક બનાવવા પડ્યા છે. પણ ડોનાલ્ડ ટ્રમ્પે જે ધડાકાઓ કર્યા છે, બર્થ સિટીઝનશીપ બેન કરી દીધી,
બોર્ડર ઉપર ઇમિગ્રેશન ઓફિસરો ખૂબ વધારી દીધા, અસાઇલમ નહીં આપવું એવું કહી દીધું. કેચ એન્ડ રિલીઝ, કેચ એન્ડ રિલીઝ, એના બદલે કેચ એન્ડ એરેસ્ટ કરવા માંડ્યા. ઇલીગલ ઇમિગ્રન્ટોને હાથકડી પહેરાવીને પોતાના દેશમાં મોકલી આપ્યા. H1B વિઝાની ફી જે $200 આસપાસ હતી તે વધારીને $1,00,000 કરી મૂકી, અને પછી એમાં પાછા થોડી છૂટછાટો મૂકી. આવું ડોનાલ્ડ ટ્રમ્પે કર્યું છે, એમને કરવું પડ્યું છે, કારણ કે અમેરિકામાં સેંકડો નહીં હજારો લાખો લોકો ગેરકાયદેસર ઘૂસે છે, ત્યાં રહે છે અને કામ કરે છે. અને આથી જ અમેરિકાના પ્રેસિડેન્ટને આટલી બધી કડકાઈ વર્તવાની જરૂર રહે છે. તો જો દર્શક મિત્રો તમે અમેરિકામાં જવા માગતા હો, ત્યાં કાયદેસર શાંતિથી રહેવા માગતા હો, એ દેશનો જે લાભ છે એ લેવા માગતા હો, તમારા રૂપિયાના ડોલર કરવા માગતા હો, તો મહેરબાની કરીને ઇમિગ્રેશનની બાબતમાં ખોટું કરતા નહીં. અમેરિકાના ઇમિગ્રેશનના કાયદાઓ હેઠળ તમને જે સવલતો આપવામાં આવી છે એનો ગેરઉપયોગ કરતા નહીં તો ડોનાલ્ડ ટ્રમ્પ કદાચ આથી પણ વધુ સખત પગલાં ભરશે. અને હા દર્શક મિત્રો, અમેરિકાના પ્રેસિડેન્ટ પદ 2 ટર્મનું હોય છે, એટલે કે 4 દૂની 8 વર્ષ તેઓ અમેરિકન પ્રેસિડેન્ટ રહી શકે છે. આ જે અમેરિકાના બંધારણમાં સુધારો કરીને નિયમ દાખલ કરવામાં આવ્યો છે એને ડોનાલ્ડ ટ્રમ્પ ખસેડી રાખવા માંગે છે. ડોનાલ્ડ ટ્રમ્પ કહે છે કે આ 2 વર્ષ 2 ટર્મ એટલી ન હોવી જોઈએ. એક પ્રેસિડેન્ટને કાર્ય કરવા માટે 8 વર્ષ ઓછા છે, એટલે એમની હમણાં એવી ચળવળ છે કે જે અમેરિકાના બંધારણમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે અમેરિકન પ્રેસિડેન્ટ 2 ટર્મથી વધારે અમેરિકન પ્રેસિડેન્ટ તરીકે રહી ન શકે એ તેઓ હટાવવા માગે છે, દૂર કરવા માગે છે. ટૂંકામાં એમણે 3જી વાર પણ ફરીથી અમેરિકાના પ્રેસિડેન્ટ બનવું છે. એમને એવું લાગે છે કે તેઓ અમેરિકા માટે જ જન્મ્યા છે. અમેરિકાને તેઓ ઇમિગ્રન્ટોથી મુક્ત કરવા માગે છે, અને આથી હાલમાં તો તેઓ એને લગતા કાર્યો કરી જ રહ્યા છે. પણ જો ન કરે નારાયણ અને તેઓ આજે અમેરિકાના બંધારણમાં એમના પ્રેસિડેન્ટો 2 ટર્મ જ પ્રેસિડેન્ટ રહી શકે એ કલમ, એ કાયદાની જોગવાઈ દૂર કરી શકે તો તેઓ 3જી વાર અમેરિકાના પ્રેસિડેન્ટ બનશે, અને પછી હજુ વધુ કડક વલણ અખત્યાર કરશે. ન કરે ન જાણ્યું જાનકી નાતે સવારે શું થવાનું છે, એ મુજબ જ ન જાણ્યું ઇમિગ્રન્ટોએ ટ્રમ્પ હવે શું કરવાના. તો દર્શક મિત્રો, કાયદેસર વર્તો, કાયદાનો ભંગ ન કરો. અમેરિકામાં ઇલીગલી ન જાઓ તો તમે સુખ અને શાંતિથી
અમેરિકામાં રહી શકશો. અને આ બાબતમાં તમને કંઈ વધુ જાણકારી જોઈતી હોય તો ડોન્ટ ટેક ટેક્શન. મેં હું ના, મારો મોબાઈલ નંબર છે 9820419469 અને મારો ઈમેલ એડ્રેસ છે sudhirshah1940@gmail.com. અને દર્શક મિત્રો, 4મી નવેમ્બરે હું સુરતમાં છું, 5મી નવેમ્બરે હું બારડોલીમાં છું, 6મી નવેમ્બરે હું આણંદમાં છું, 7મી નવેમ્બરે અમદાવાદમાં છું. તો તમારે જો મને પ્રત્યક્ષ કન્સલ્ટ કરવા હોય અને મુંબઈ આવવું ન હોય તો તમે મને સુરત, બારડોલી, આણંદ કે અમદાવાદ આમાંથી કશે પણ આવીને કન્સલ્ટ કરી શકો છો. પણ ઇલીગલ કામ નહીં કરતા પ્લીઝ.